આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હરિયાણાના રેવાડી ખાતે 9,750 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાની સાથે ગઈકાલે દોહામાં દ્વિપક્ષીય મંત્રણા કરી. પ્રધાનમંત્રી આજે વિકસિત ભારત વિકસિત રાજસ્થાન કાર્યક્રમમાં વીડિયો માધ્યમથી સંબોધન કરશે. કેન્દ્ર સરકાર 25મી ફેબ્રુઆરી સુધી નવી 7 એઇમ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે. કેન્દ્ર સરકારે ગઈકાલે રાત્રે આંદોલનકારી ખેડૂતોના નેતાઓ સાથે વાત કરી હતી અને ગુજરાતના રાજકોટમાં રમાઈ રહેલ ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટના આજે બીજા દિવસે ભારત પોતાનો દાવ આગળ ધપાવશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હરિયાણાના રેવાડી ખાતે 9,750 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ યોજનાઓમાં શહેરી પરિવહન, આરોગ્ય, રેલવે અને પ્રવાસન ક્ષેત્રની યોજનાઓનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી 5,450 કરોડ રૂપિયાના ખર્ચે બંધાનાર ગુરુગ્રામ મેટ્રો રેલ પ્રોજેક્ટ અને રેવાડી ખાતે બંધાનાર એઇમ્સ સંસ્થાનું ખાતમુહૂર્ત કરશે. રેવાડીમાં 1,650 કરોડ રૂપિયાના ખર્ચે 720 પથારીની ક્ષમતાવાળી એઇમ્સ તૈયાર કરાશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી કુરુક્ષેત્રમાં બંધાયેલ અનુભવ કેન્દ્ર નામના મ્યુઝિયમનું પણ ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાની સાથે ગઈકાલે દોહામાં દ્વિપક્ષીય મંત્રણા કરી. બંને આગેવાનોએ દ્વિપક્ષીય આર્થિક સંબંધો મજબૂત બનાવવાની વાતને મંત્રણામાં કેન્દ્રમાં રાખી હતી. આ ઉપરાંત તેમણે પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ અંગે પણ વાતચીત કરી હતી. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કતારના પ્રધાનમંત્રી શેખ મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન અલ થાનીએ દોહામાં ગઈકાલે દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવા વાતચીત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુએઈ અને કતારની મુલાકાત બાદ ગઈકાલે સાંજે દિલ્હી પરત ફર્યા છે. મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીએ યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે દ્વિપક્ષીય બેઠકો યોજી હતી અને અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. શ્રી મોદીએ વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટમાં પણ હાજરી આપી હતી અને દુબઈના જેબેલ અલીમાં ભારત માર્ટનો શિલાન્યાસ કર્યો હતો. કતારમાં પ્રધાનમંત્રીએ દોહામાં કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાની સાથે વાતચીત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિકસિત ભારત વિકસિત રાજસ્થાન કાર્યક્રમમાં વીડિયો માધ્યમથી સંબોધન કરશે. આ સંબોધન વખતે પ્રધાનમંત્રી 17,000 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ ભૂમિપૂજન કરશે. શ્રી મોદી રાજસ્થાનમાં 5,000 કરોડ રૂપિયાથી વધુના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે, જેઓ 8 માર્ગીય દિલ્હીથી મુંબઈ સુધીના ગ્રીનફિલ્ડ માર્ગ પરના રાજસ્થાનમાં આવેલા 3 તબક્કાનું ઉદ્ઘાટન કરશે, જેના લીધે સંબંધિત વિસ્તારમાં સંપર્ક ઝડપી બની શકશે. આ ઉપરાંત તેઓ ઉદયપુર, આબુ રોડ અને ટોંક જિલ્લાના વિવિધ માર્ગ યોજનાઓનું પણ લોકાર્પણ કરશે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે સ્થિર અને નીચો ફુગાવો સતત આર્થિક વિકાસ માટે જરૂરી પાયો પૂરો પાડશે. ગઈકાલે મુંબઈમાં 59મી દક્ષિણ પૂર્વ એશિયન સેન્ટ્રલ બેંકના ગવર્નર્સની પરિષદમાં બોલતા શ્રી દાસે જણાવ્યું કે ખાદ્ય પદાર્થોના ભાવમાં સતત વધારો અને નવી ભૌગોલિક રાજકીય પરિસ્થિતિઓ ફુગાવાને પહોંચી વળવાના પ્રયાસો માટે પડકારો ઊભા કરી રહી છે. તેમણે કહ્યું કે ભારતે સફળતાપૂર્વક ઘણા પડકારોનો સામનો કર્યો છે અને તેથી ઝડપથી વિકસિત મોટી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવ્યું છે. તેમણે કહ્યું કે રિઝર્વ બેંકનો અંદાજ છે કે 2024-25 દરમિયાન દેશનો વિકાસ દર 7% રહેશે. સતત ચોથા વર્ષે ભારતીય અર્થતંત્રનો વિકાસ દર 7% અથવા તેનાથી વધુ રહેશે. શ્રી દાસે કહ્યું કે સમજદાર નાણાકીય અને રાજકોષીય નીતિઓના કારણે ભારત મુશ્કેલ સમયમાં બહાર આવવામાં સફળ રહ્યું છે. તેમણે કહ્યું કે રિઝર્વ બેંકની દ્વિમાસિક નાણાકીય નીતિ નક્કી કરવા માટે રિટેલ ફુગાવાનો દર પ્રાથમિક આધાર રહ્યો છે અને રિટેલ ફુગાવો બેંકના 4%ના લક્ષ્યાંકની નજીક પહોંચી રહ્યો છે. તેમણે કહ્યું કે અસરકારક રાજકોષીય નાણાકીય સમન્વય એ ભારતની સફળતાનું મુખ્ય કારણ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. ભારતીય જનતા પાર્ટીનું 2 દિવસીય રાષ્ટ્રીય અધિવેશન આવતીકાલથી નવી દિલ્હીમાં યોજાઈ રહ્યું છે.
આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, રાજ્યમંત્રીઓ, પક્ષના પદાધિકારીઓ, સાંસદો અને ધારાસભ્યો સહિત લગભગ 11,500 પ્રતિનિધિઓ ભાગ લેશે. પાર્ટીના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે ગઈકાલે જણાવ્યું કે અધિવેશનના પહેલા દિવસે પદાધિકારીઓની બેઠક યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે સમાપન સત્રને સંબોધશે. શ્રી પ્રસાદે કહ્યું કે આ કાર્યક્રમમાં 2 પ્રસ્તાવો લાવવામાં આવશે અને આગામી લોકસભા ચૂંટણી માટેની પાર્ટીની તૈયારીઓ વિશે વિગતવાર ચર્ચા કરાશે. બેઠકમાં વ્યાપક સંગઠનાત્મક એજન્ડા પર ચર્ચા કરવામાં આવશે અને વિકસિત ભારતની થીમ પર એક પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવશે. સરકારે દેશમાં આરોગ્ય સંભાળ સુવિધાઓ અને માળખાકીય સુવિધાઓને વેગ આપવા આવતીકાલથી 7 અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા એઇમ્સ રાષ્ટ્રને સમર્પિત કરવાની યોજના બનાવી છે. પ્રધાનમંત્રી આજે હરિયાણાના રેવાડીમાં એઇમ્સનો શિલાન્યાસ કરશે. શ્રી મોદી 20મી ફેબ્રુઆરીના રોજ એઇમ્સ જમ્મુ રાષ્ટ્રને સમર્પિત કરશે અને એઇમ્સ રાજકોટ, ભટિંડા, કલ્યાણી, મંગલગીરી અને એઇમ્સ રાયબરેલી 25મી ફેબ્રુઆરીએ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. કેન્દ્રએ આ 7 એઇમ્સ પર 10,000 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે. કેન્દ્ર સરકારે ગઈકાલે રાત્રે આંદોલનકારી ખેડૂતોના નેતાઓ સાથે વાત કરી હતી. બેઠક પૂરી થયા બાદ કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી અર્જુન મુંડાએ કહ્યું કે સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે ખૂબ જ સકારાત્મક વાતચીત થઈ છે. આગામી બેઠક રવિવારે મળશે. પંજાબ અને હરિયાણાની 2 સરહદો પર પ્રદર્શનકારીઓ અને સુરક્ષા કર્મચારીઓ વચ્ચેના મડાગાંઠ વચ્ચે 3 કેન્દ્રીય મંત્રીઓ ગઈકાલે સાંજે ચંડીગઢમાં ખેડૂત નેતાઓ સાથે વાતચીતના સ્થળે પહોંચ્યા હતા. કૃષિમંત્રી અર્જુન મુંડા, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ અને ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે કેન્દ્ર સરકાર વતી ખેડૂત સંગઠનોની અન્ય માંગણીઓ અંગેની બેઠકમાં ભાગ લીધો હતો, જેમાં પાક માટે લઘુત્તમ ટેકાના ભાવની બાંયધરી આપતો કાયદો પણ સામેલ હતો. આ બેઠક મહાત્મા ગાંધી સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હાજર રહ્યા હતા. બંને પક્ષો વચ્ચે વાતચીતનો આ 3જો તબક્કો હતો. ક્રિકેટમાં ભારતીય પુરુષ ટીમ ગુજરાતના રાજકોટમાં નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે 5 મેચની શ્રેણીની 3જી ટેસ્ટના આજે બીજા દિવસે ઇંગ્લેન્ડ સામે તેની પ્રથમ ઇનિંગમાં 5 વિકેટે 326 રનનો સ્કોરથી આગળ રમશે. ગઈકાલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે કેપ્ટન રોહિત શર્મા અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની સદીની મદદથી 326 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 131 અને રવિન્દ્ર જાડેજાએ 110 રન બનાવ્યા હતા. નવા ખેલાડી સરફરાઝ ખાને 65 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી માર્ક વુડે 3 વિકેટ ઝડપી હતી. રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ આજે સવારે ભારતીય સમય મુજબ 9:30 વાગે ફરી ભારતીય દાવની શરૂઆત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 25મી ફેબ્રુઆરીએ આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. નાગરિકો 23મી ફેબ્રુઆરી સુધી પોતાના સૂચનો માય-જીઓવી પોર્ટલ અથવા ટોલ ફ્રી નંબર 1-800-117800 પર મોકલી શકશે. આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક, AIR ન્યૂઝની વેબસાઇટ અને મોબાઈલ એપ, PMO, માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલ પરથી આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે. હિન્દી પ્રસારણ પછી તરત જ પ્રાદેશિક ભાષાઓમાં કાર્યક્રમનું પ્રસારણ કરાશે. ટેનિસમાં ભારતના 98મા ક્રમાંકિત ખેલાડી સુમિત નાગલે બેંગલુરુ ઓપન ટેનિસમાં કર્ણાટક રાજ્ય લોન ટેનિસ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં હોંગકોંગના કોલમુન વોંગને સીધા સેટમાં હરાવી સિંગલ્સ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ગયા અઠવાડિયે ચેન્નઈમાં ATP ચેલેન્જર ટાઇટલ જીતનાર સુમિત નાગલે વોંગ સામે 1 કલાક અને 45 મિનિટમાં 6-2, 7-5થી મેચ જીતી લીધી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હરિયાણાના રેવાડી ખાતે 9,750 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. કેન્દ્ર સરકાર 25મી ફેબ્રુઆરી સુધી નવી 7 એઇમ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે. અને કેન્દ્ર સરકારે ગઈકાલે રાત્રે આંદોલનકારી ખેડૂતોના નેતાઓ સાથે વાત કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.